ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસ માટે રેલી ઓફ હોપનું આયોજન કરાયું. કેન્સર અને રક્ત રોગના સારવાર માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઇવલને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે રેલી ઓફ હોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટરસાયકલ દ્વારા આ રેલીનું આયોજન કરાયું. રેલી ઓફ હોપમાં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આરજે દેવાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એક સાથે હતી કે જેઓ સૌ આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ સાથે એક થયા હતા. ઓન્કોવિન કેન્સર સેન્ટર 25 બેડેડ ડેડિકેટેડ કેન્સર સેન્ટર છે, જેમાં મોટાઓ તથા બાળકોના કેન્સરના અને બધા લોહીના રોગોનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અહીંયા અમારે 7 કેન્સર સ્પેશિયાલિસ્ટ અને બ્લડના રોગો નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ છે. અમારો ઓન્કોવિન કેન્સર સેન્ટર નિકોલમાં ખોલવાનો ઉદ્દેશ્ય એ હતો કે વેસ્ટ અમદાવાદમાં તો બધી જ ફેસિલિટીઝ છે કેન્સરની. ફર્સ્ટ ઈસ્ટ અમદાવાદમાં કેન્સરને રિલેટેડ બધી ફેસિલિટીઝ આપવામાં આવે, લાઈક કીમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, બાળકોના કેન્સર અને લોહીના રોગોનું સમાવેશ બી થઈ શકે છે, અને ઓલ્સો ટ્રીટમેન્ટ પ્લાનિંગ ફોર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એન્ડ કાર્ડી થેરાપી. રેલી ઓફ હોપનો ઉદ્દેશ્ય એ છે કે જેમ બાઇકર્સ એસોસિએશનના હેડ જાનીભાઈએ કીધું કે હેલ્મેટ એક સેફ્ટી ગિયર છે, એવી રીતે અમે અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ કે કેન્સર માટે 3 ઇમ્પોર્ટન્ટ સેફ્ટી ગિયર્સ છે કેન્સરથી બચવા માટે. એક, હેલ્ધી લાઈફસ્ટાઈલ; બીજું, અવોઇડ જંક ફૂડ; અને થર્ડ, કોઈ બી એડિક્શનથી, તમાકુ, આલ્કોહોલ અને સ્મોકિંગના એડિક્શનથી આપણે દૂર રહેવું. આ 3 ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે કેન્સરથી બચવા માટે. તો આ અવેરનેસ આ રેલી દ્વારા અમે ફેલાવવા માંગીએ છીએ કે આ વસ્તુથી આપણે બચીએ तो मोटाभागना कैंसर थी बची शकाय छे. ऑन्कोविन जूनियर्स हमने अभी एक नया यूनिट इंट्रोड्यूस किया है, जो हम ऐसा कह सकते हैं फर्स्ट ऑफ काइंड है इन अहमदाबाद, क्योंकि अहमदाबाद में अभी ऐसा कोई भी सेंटर नहीं है जो स्पेशली बच्चों के ब्लड और कैंसर रिलेटेड डिसऑर्डर्स को अलग से डील करता है. यहाँ पर हमने ऐसा कोशिश किया है कि क्योंकि जो बच्चे होते हैं उनकी सारी बीमारियाँ अलग होती है, उनकी मानसिकता अलग होती है. यहाँ पे जब भी बच्चों को कैंसर होता है तो पूरा परिवार जो है वो अफेक्ट होता है. तो यहाँ पे हमने ऐसा कोशिश किया है कि हम ऐसा एम्बियंस जो है वो क्रिएट कर सकें ताकि जब पेरेंट्स या पूरा फैमिली अस्पताल में आए तो थोड़ा टाइम के लिए वो बीमारी को भूल पाएँ, और उनको जो ट्रीटमेंट करने में जो मानसिक रूप से जो परेशानी होती है उसको हम कुछ तरह से थोड़ा सा कम कर सकें. और ये जो सेंटर है ऑन्कोविन जूनियर्स, ये सिर्फ कैंसर के लिए नहीं है, ये बच्चों में रिलेटेड हर कैंसर या फिर ब्लड रिलेटेड जो भी प्रॉब्लम होती है, जैसे डॉक्टर मंथन ने अभी बताया, थैलेसीमिया, सिकल सेल एनीमिया, हीमोग्लोबिन, कोई भी हीमोग्लोबिनोपैथी, हीमोफीलिया, कोई ब्लड रिलेटेड डिसऑर्डर हो, प्लेटलेट रिलेटेड डिसऑर्डर हो, सबके लिए है. बेसिकली एक ऐसा सेंटर है जो मेनली बच्चों के ब्लड और कैंसर रिलेटेड डिसऑर्डर्स के लिए बनाया है. ब्लड रिलेटेड बધી જ બીમારીઓની સારવારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. કેન્સરની સાથે સાથે બિનાઇન બ્લડ ડિસઓર્ડર્સ જેમ કે હિમોગ્લોબિનને લગતા, ડબલ્યુબીસીને લગતા અને પ્લેટલેટને લગતા કોઈ પણ બીમારી હોય તો એની આપણે સુવિધા ઉપલબ્ધ રહેશે. ઘણા બધા ડિસઓર્ડર્સ હોય છે જેની લોકોને ખબર નથી હોતી કે કઈ જગ્યાએ બતાવવું. એના માટે આ અવેરનેસ હું ફેલાવવા માંગુ છું કે એપ્લાસ્ટિક એનિમિયા અથવા તો થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા, પછી આઈટીપી અને બધા બિનાઇન ડિસઓર્ડર્સ જે હોતા હોય છે એના માટે હવે આપણે લોકો અહીંયા ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અને એના માટે એડવાન્સ ટ્રીટમેન્ટ જેમ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને કાર્ટી સેલ થેરાપી, કેન્સરને લગતા રોગો માટે જે અપાતી હોય છે અત્યારે લેટેસ્ટ ટ્રીટમેન્ટ તરીકે, એ પણ હવે આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ઈતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે ઓન્કોવિન ખાતે અમારો ધ્યેય ફક્ત રોગોની સારવાર કરવાનો નથી, પરંતુ પ્રેરણા અને સમર્થન આપવાનું પણ છે. રેલી ઓફ ધ હોપ દ્વારા અમે કેન્સર વિશે જાગૃતિ લાવવા અને કેન્સરની સારવાર થઈ રહેલી પ્રગતિ વિશે સંદેશો આપવાનો ઉદ્દેશ છે. ઓન્કોવિન કેન્સર સેન્ટર એ કેન્સર અને હેમેટોલોજીક રોગના સંચાલન માટે તેના વ્યાપ અને દર્દીના કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. આ સેન્ટરની સેવામાં કેમોથેરાપી, ઇમ્યુનોથેરાપી,
ટાર્ગેટ થેરાપી, પીડિયાટ્રિક હેમેટોલોજીસ્ટ અને એન્ક્લોલોજીસ્ટ અને બોન મેરો પ્રક્રિયા અને પોલિએટિવ કેરનો સમાવેશ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.